નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। હે ભગવાન, કૃપા કરીને કાવ્યાને જલ્દી પાછી મોકલો, તે દુલ્હનના ઘૂંઘટમાં પ્રાર્થના કરી રહી હતી। તે એક મધ્યમ વર્ગીય પરંતુ પ્રતિષ્ઠિત છોકરી હતી, જ્યારે કાવ્યા તેની સૌથી સારી મિત્ર હતી અને એક ખૂબ જ ધનિક પરિવારની હતી, જેના લગ્ન વિહાન પંચાલ સાથે થઈ રહ્યા હતા। પોતાની જાનના દિવસે કાવ્યાએ તેનો પોતાનો દુલ્હનનો જોડો અને ઘૂંઘટ પહેરાવીને વચન આપ્યું હતું કે તો થોડી વારમાં પાછી આવશે, પણ તે પાછી ના આવી। જ્યારે જાન પહોંચી અને લગ્નનો સમય આવ્યો, ત્યારે સત્ય જાણવા પણ વિહાન પંચાલને તેની સાથે જ લગ્ન કરી લીધા। તેણે બળજબરીથી વિહાન પંચાલ સાથે વિદાય કરાવવામાં આવી। હા, હવે કાવ્યાને આ સાદ કરી તો મારો હેતુ પૂરો થઈ ગયો છે, રૂમમાં પ્રવેશતા બિહારી ફોન પર કહ્યું। અને પછી અચાનક ઘણો સમય વીતી ગયા પછી પણ કાવ્યા પાછી ના આવી। જ્યારે જાન પહોંચી અને લગ્નનો સમય થયો, ત્યારે તે પોતાની સચ્ચાઈ છુપાવી શકી નહીં, પરંતુ બધું જાણ્યા પછી પણ વિહાન પંચાલે તેની સાથે લગ્ન કરી લીધા અને તે કંઈ કરી શકી નહીં, કારણ કે કાવ્યાના માતા પિતા તેની સાથે હતા, હાથ જોડીને ઊભા હતા કે તેમની ઇજ્જત તે સમયે તે જ બચાવી શકે છે। આ બધા પછી તેને વિહાન પંચાલ સાથે વિદાય કરવામાં આવી હતી। હા, હવે કાવ્યાને આઝાદ કરી દો, મારો હેતુ પૂરો થઈ ગયો છે। આ કહેતા વિહાન રૂમમાં પ્રવેશ્યો હતો। દુલ્હનના જોડામાં સહજ બેઠેલી થોડો દરવાજો ખોલવાનો અને કોઈના પગલાંનો અવાજ પોતાની તરફ આવતો સાંભળીને ધ્રુજી ગઈ હતી। તેણે પોતાની પરસેવાથી તેની હથેળીઓ જોરથી બંધ કરી દીધી। તેણે પોતાની આંખો પર એવી રીતે બંધ કરી દીધી જાણે કે આ રીતે તે આવનારા કોઈ ખતરાથી બચી જશે। ઘૂંઘટ એ સમયે પણ તેના ચહેરા પર હતો। વિહાન પંચાલ એક નશાની હાલત ચાલતો પલંગ પાસે આવ્યો અને પછી તેની સામે બેસી ગયો। દિલના ધબકારા પણ ધીમા પડી રહ્યા હતા। તે જાણતી ન હતી કે વિહાન પંચાલની પ્રતિક્રિયા શું થવાની છે। તે ચોક્કસપણે કાવ્યાની સરખામણીમાં આ સામાન્ય છોકરીને કોઈ પણ રીતે પોતાની પત્ની તરીકે સ્વીકારશે નહીં। લગ્નના સમયે બંને પરિવારોએ પોતપોતાની ઇજ્જત બચાવવા માટે અને લોકોની વાતોથી ડરીને દુલ્હનના જોડામાં કાવ્યાની જગ્યાએ તેની સહેલી નંદિનીને જોવા છતાં લગ્ન કરીને વિદાય કરી દીધી હતી। થોડીવાર માટે એને આવી રીતે જોયા કર્યા પછી વિહાને પોતાના બંને હાથ આગળ વધારીને તેને ઘૂંઘટ ઉઠાવી દીધો। તે પથ્થરની જેમ બેઠી હતી, તેનું શરીર ધ્રુજી રહ્યું હતું, હોઠ કંપી રહ્યા હતા। વિહાન પંચાલે નાજુક શરીર પર દયા આવવા લાગી। તે આંખોમાં વિચિત્ર ભાવ લઈને તેને જોવામાં મગ્ન હતો। જ્યારે બંધ આંખો સાથે જ તેણે કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો તો વિહાન ધ્યાનથી સાંભળવા લાગ્યો। જુઓ, તે મુશ્કેલીથી બોલી, જોઈ તો રહ્યો છો। વિહાનનો ગંભીર અવાજ તેના કાનમાં પડ્યો તો તેણે પોતાની આંખોથી પાંપડોની ઝાલર ઉઠાવીને આશ્ચર્યથી તેને જોયો અને પછી વિહાન પંચાલને સંપૂર્ણ રીતે પોતાની તરફ ધ્યાન આપતો જોઈને તેની પાંપડો ફરીથી તેની આંખો પર ઝૂકી ગઈ। તેણે વિહાન પંચાલની આંખોમાં એક દીવાનગી અનુભવી, પરંતુ પછી તેને પોતાની સ્થિતિ યાદ આવી અને તેણે પોતાનું માથું હલાવી દીધું। કાવ્યા જરૂર કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગઈ હશે। કૃપા કરીને જુઓ, હું તેની જગ્યા લઈ શકતી નથી। તમે કાવ્યાને શોધવાનો પ્રયત્ન કરો, તે મળી જશે તો તમે તેની સાથે લગ્ન કરી લેજો। તે ઘણી હિંમતે ખૂબ ધીમા અવાજે બોલી રહી હતી। કાવ્યાના નામ પર વિહાન પંચાલના કપાળ પર ના ખુશીની કરચલીઓ પડી ગઈ। મારી વાત સાંભળો નંદિની, વિહાન પંચાલનો લેખકો ગંભીરતા સાથે ખૂબ નરમ હતો। તેમને મોઢાથી પોતાનું નામ સાંભળીને તે પૂરી આંખો ખોલીને ધ્યાનથી જોવા લાગી। વિહાને હાથ વધારતા તેનો નરમ અને નાજુક હાથ પોતાના હાથમાં લીધો તો નંદિનીના ઈચ્છતા છતાં પણ પોતાનો હાથ છોડાવી શકી નહીં, કારણ કે વિહાન પંચાલના અંદાજમાં એવો અધિકાર હતો કે તે તેના પર પૂરો હક રાખે છે, ભલે લગ્ન ગમે તેવા સંજોગોમાં થયા હોય। આપણા લગ્ન થયા છે, ભલે સંજોગો ગમે તેવા રહ્યા હોય। તમે મને અને મેં તમને પૂરા હોશમાં સ્વીકાર્યા છે, તો હવે હું આ સંબંધને પૂરી ઈમાનદારી સાથે નિભાવવા માંગુ છું। તો મને બિલકુલ સારું નહીં લાગે કે તમે ફરીથી કાવ્યાનો ઉલ્લેખ કરો। તમે અહીં તેની ચિંતામાં બોલી રહ્યા છો, જેણે તમને મુશ્કેલીમાં મૂકી છે। ખબર નહીં ક્યાં જતી રહી તે।
પોતાના ભારે અવાજમાં બોલતા વિહાન પંચાલ તેને કંઈક સમજાવવા માંગતો હતો, પરંતુ અંતે કાવ્યાનો ઉલ્લેખ કરતા તેના લહેકામાં હેરાની જકડી રહી હતી કે તે કેવી છોકરી હતી જે હજી પણ પોતાની મતલબી મિત્ર માટે ચિંતિત થઈ રહી હતી. નંદની સુંદર હતી તે દેખાઈ રહ્યું હતું, પરંતુ તે ખૂબ જ માસૂમ પણ હતી તે વિહાન પંચાલ હવે જાણી રહ્યો હતો. તેને બે ઇખ્તિયાર નંદની પર પ્રેમ આવવા લાગ્યો, કારણ કે તેને પોતાની જિંદગીમાં આવી જ પવિત્ર છોકરી જોઈ રહી હતી. તેને તેના પર પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો અને તેને મળવા માટે તેણે થોડી રમત રમી હતી અને તે સંપૂર્ણ રીતે તેની થઈ ગઈ, તેની જિંદગીમાં સામેલ થઈ ગઈ હતી, જેના પર તેનું દિલ અને દિમાગ શાંત હતા. વિહાન પંચાલને તેના પર પ્રેમ આવ્યો તો તે કોઈ પણ સંકોચ વિના તેના કપડા પર પોતાના હોઠ મૂકીને નંદિનીને હેરાન કરી ગયો. પરંતુ એકવાર તેને સ્પર્શ કર્યા તો વિહાન પંચાલના દિલમાં અરમાન વધી ગયા. તે વધુ પોતાની જાત પર કાબૂ રાખી શક્યો નહીં. તેના ચહેરાના દરેક નકશા પર પોતાની સ્પર્શ છોડવા લાગ્યો. નંદિનીનો જીવ જાણે હથેળી પર આવી ગયો હતો. તેણે વિહાન પંચાલનો આરો બિલકુલ વિચાર્યું ન હતો, તેથી તેને સ્વીકારવામાં તેને મુશ્કેલી થઈ રહી હતી. તે તો કોઈ બીજી જ પ્રતિક્રિયા વિચારીને બેઠી હતી, પરંતુ વિહાન પંચાલે તેના તમામ વિચારો પર પાણી ફેરવી દીધું હતું. તે તો તેની સાથે એવો વ્યવહાર કરી રહ્યો હતો જાણે તે તેની સાથે જ લગ્ન કરવા આવતો હોય. જુઓ, નંદની એ તેના છાતી પર હાથ મૂકીને અંતર બતાવવાનો પ્રયત્ન કર્યો. જોઈ તો ચૂક્યો છું. હવે તું શું ઈચ્છે છે કે તને જોતા જોતા હું વધુ દીવાનો પાગલ બની જાઉં? તારી આ સુંદરતાને શ્રદ્ધાંજલિ આપવાનું પણ તો બને છે ને? ખુમારી ભરેલા લહેકામાં બોલતો વિહાન પંચાલ પોતાની મનમાનીઓમાં મગ્ન હતો. તેણે તેના ખભા પર માથું નમાવતા ત્યાં પોતાની શ્રદ્ધાભરી સ્પર્શ છોડી તો નંદિનીએ એક ઝાટકાથી તેને પાછો કર્યો હતો. તેનું શરીર ભૂકંપની જેમ ચબેટમાં હતું. જુઓ, આ યોગ્ય નથી, નંદિનીએ લાલ પડતા ચહેરા સાથે કહ્યું. જ્યારે નંદિનીના આ રીતે છટકાવથી વિહાન પંચાલના ચહેરા પર નારાજગી આવી હતી. ચહેરા પર થોડા પકડાઈના ભાવ હતા, બાજુ પર પકડ પણ હતી. વિહાન પંચાલ તમામ અંતર મિટાવતા તેને પોતાના અસ્તિત્વનો ભાગ બનાવી ગયો હતો. નંદિનીના ચહેરા પર શરમ અને હૈયાની લાલી ફેલાવવા લાગી. મને કહો, શું યોગ્ય નથી? તમે મારા લગ્નમાં નથી શું? તમને સ્પર્શ કરવાનો અધિકાર મારી પાસે નથી શું? જવાબ આપો મને. તમે લગ્નની હેસિયતને કેવી રીતે જૂઠલાવી શકો છો? હું એકવાર ખૂબ નરમાશથી તમને સમજાવી ચૂક્યો છું કે આપણે આ લગ્નની હકીકતને હવે સ્વીકારવી પડશે. મારે કોઈ ત્રીજાના કારણેથી આપણા વચ્ચેના સંબંધોને ખરાબ નથી કરવા. મારે આજે અને હમણાં જ મારી જિંદગીની નવી શરૂઆત કરવી છે. તમારી સાથે તમે જિંદગીના કોઈ પણ વળાંક પર પોતાને એકલા નહીં પામો. હું તમને જિંદગીની તમામ ખુશીઓ આપીશ અને દરેક પસાર થતી ક્ષણ તમને એક વાતનો વિશ્વાસ અપાવશે કે વિહાન પંચાલ પોતાના કહેલાને કઈ રીતે પૂરું કરે છે. વિહાન પંચાલે ગહન ગંભીરતા સાથે થોભીને બોલતા નંદિનીને કંઈ બોલવાને લાયક છોડી ન હતી. નંદિની ફક્ત ઘૂરતી વિહાન તરફ જોઈ રહી હતી. વિહાને થોડી પળ તેની તરફ જોયું અને પછી તેને તેના ભારે દુપટ્ટાથી આઝાદ કરતા દુપટ્ટાને એક તરફ મૂકી દીધો. નંદની બુરી રીતે ચોંકી. તેણે વિહાનની છાતી પર હાથ મૂકીને જલ્દીથી પાછળ હટવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પછી પોતાને દુપટ્ટા વિના જોતા તે શરમથી પાણી થતી પોતે જ વિહાન પંચાલની છાતીનો ભાગ બની ગઈ. તેની આ અદા પર વિહાન પંચાલ ફિદા થઈ ગયો. વિહાન સારી રીતે જાણતો હતો કે નંદની હજી આ બધા માટે તૈયાર નથી. તે હળવી ફૂલકી અડચણ કરતા તેનાથી દૂર થવા માંગતી હતી, પરંતુ વિહાન ઈચ્છવા છતાં પણ પોતાની જાતને રોકી શકતો ન હતો. વિહાને નંદિનીનું માથું ઓશિકા પર રાખતા પોતે તેના પર છાંયો કર્યો તો નંદનીએ એકવાર ફરી કંઈક બોલવાની ઈચ્છા કરી, પરંતુ આ વખતે વિહાન પંચાલે તેને કંઈક બોલવા માટે ખુલ્લા હોઠ ઉપર નમ્યો અને ત્યાં પોતાના હોઠનું તાળું લગાવી દીધું. વિહાન નંદિનીને ખૂબ નરમાશ અને ચાહત સાથે પોતાની બનાવી ગયો હતો કે ધીરે ધીરે નંદિનીની આંચણ પણ ખતમ થઈ ચાલી ગઈ હતી. નંદિની સવારે આંખો ખુલી તો તે રૂમમાં એકલી જ હતી. તેણે આમ તેમ નજર દોડાવતા વિહાનને રૂમમાં શોધવાનો પ્રયત્ન કર્યો,
પરંતુ તે ક્યાંય ન હતો. વિહાન વિશે વિચારતા નંદનીના ચહેરા પર પોતે જ શરમથી ભરેલું સ્મિત ફેલાઈ ગયું. તે પોતાના ખુલ્લા વિખરાયેલા વાળને જુડાના આકારમાં ભેગા કરતી ધીમે ધીમે પલંગ પરથી ઉઠી અને કબાટ તરફ ચાલી. આવી રાત્રે જ વિહાને તેના પહેરવાના કપડાં બતાવી દીધા હતા. પોતાના માટે હળવા કામવાળો સૂટ કાઢતા નંદિનીનો વિચાર કાવ્યા તરફ ગયો હતો. ચોક્કસપણે આ કપડાં વિહાને કાવ્યા માટે જ ખરીદ્યા હશે, નંદિનીએ ઉદાસીથી વિચાર્યું. અને પછી તે કાવ્યા વિશે જ ચિંતિત થતી વોશરૂમ તરફ ચાલી ગઈ. કે ના જાણે કાવ્યા ક્યાં હશે અને કઈ હાલતમાં હશે. વોશરૂમથી આડા ડ્રેસિંગ ટેબલ સામે ઊભા રહીને પોતાના વાળ સુલઝાવવા લાગી. આ સમયે એ જ ચહેરો જે થોડા સમય પહેલા શરમની લાલી લીધેલો હતો, હવે તે ચહેરા પર પરેશાની છવાયેલી હતી. હવે આ ખબર નહીં ક્યાં ચાલી ગયા છે. તે જ સમયે વિહાન રૂમમાં પ્રવેશ્યો હતો. તેને સામે જોતા જ નંદનીએ ઊંડો શ્વાસ લીધો. તે કંઈક બોલે તે પહેલા વિહાને તેની પાસે આવતા બોલ્યો હતો, જલ્દી કરો, નીચે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. વિહાનની વાત પર નંદનીએ ના સમજીથી તેની તરફ જોયું. નંદનીને આમ સવાલિયા નજરોથી પોતાના તરફ જોઈને વિહાને પોતે જ એક તરફ પડેલો દુપટ્ટો ઉઠાવીને તેના ખંભા પર ફેલાયો તો નંદની થોડી શંખવાળી પડી હતી કે તે તેની સામે દુપટ્ટા વિના ઊભી હતી અને તેને ખબર જ ના પડી. આવો, તમે આજ સારા લાગો છો. આવો, તમને મેકઅપની જરૂર નથી. વિહાને તેનો હાથ પકડ્યો અને બહારની તરફ ચાલ્યો. નંદનીએ તેના હાથમાંથી પોતાનો હાથ કાઢવાનો પ્રયત્ન કર્યો તો વિહાને તેના હાથ પર પકડવો મજબૂત કરી લીધી. તેની ઉતાવળ પર નંદનીને પણ જિજ્ઞાસા થવા લાગી હતી કે આખરે કોણ છે ને તેને મળવા આવ્યું છે. મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. નંદનીએ તેની પોતાની તરફ ધ્યાન દોરાવવાનો પ્રયત્ન કર્યો. તમારી બધી વાતો સાંભળીશ, પરંતુ પહેલા શાંતિથી મારી સાથે આવો. વિહાન બોલતા તેને ઘરના હોલમાં લઈ આવ્યો. અહીં હાજર હસ્તીને જોતા જ નંદનીએ આશ્ચર્યથી પૂરેપૂરું મોઢું અને આંખો ખોલીને વિહાન તરફ જોયું અને પછી તે દોડતી આગળ વધી. તાઈમાં, તમે અહીં? મને તો તમને જોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો. આભાર કે તમે આવી ગયા. મને તમારી ખૂબ ચિંતા થઈ રહી હતી કે રાત્રે ઘરે ના આવવા પર ખબર નહીં તમે મારા વિશે શું વિચારી રહ્યા છો. નંદની તેમને ગળે લગાતી બોલી. સાથે જ તેણે આંસુ વહાવવાનું પણ શરૂ કરી દીધું હતું, જેના પર વિહાન પંચાલ તરપડતા આગળ વધ્યો કે નંદનીની આંખોમાં આંસુ તેને કોઈ પણ રીતે મંજૂર ન હતા. હું સવારે તમારા જાગતા પહેલા તાઈમાને એટલા માટે લઈ આવ્યો છું જેથી તમે પરેશાન ના થાવ અને રડો નહીં. પરંતુ જો તમારે આ રીતે જ રડવું હોય તો હું તાઈમાને પાછા છોડી આવું છું. વિહાને તેમની પાસે આવતા ધમકી આપી તો નંદની ઝડપથી તાઈમાંથી અલગ થતા પોતાના આંસુ સાફ કરવા લાગી હતી. નહીં, હું હવે નથી રડી રહી. નંદનીએ પોતાનો ચહેરો સાફ કરીને વિહાનને બતાવ્યો હતો, જેના પર વિહાને હસતા માથું હલાવ્યું અને નોકરાણીને નાસ્તો લાવવા માટે રસોડા તરફ ચાલ્યો ગયો. નંદની એકવાર તાઈમાને ગળે લાગી. નંદનીનો આ દુનિયામાં તાઈમા સિવાય કોઈ ન હતું. તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તાઈમા વિધવા હતા. તાઈમા હું નંદનીએ તેમને તે પોતાના અહીં હાજર હોવાનું કારણ જણાવવા માંગ્યું, પરંતુ તાઈમા એ તેને રોકી દીધી. મને વિહાને બધું જણાવી દીધું છે. તું પરેશાન ન થા. ઈશ્વરે કદાચ આવું જ તારા નસીબમાં લખ્યું હતું. ઈશ્વરે પરિણીત જોડા બનાવ્યા છે તો તને સારું જોડું આમ જ મળવાનું હતું. હું તારા માટે ખૂબ ખુશ છું કે તને વિહાન જેવો પતિ મળ્યો. તાઈમાં નરમાશથી બોલતા અંતે વિહાનના વખાણ કરવા લાગ્યા તો નંદનીના ચહેરા પર પણ સ્મિત આવ્યો હતો. તે વિહાન વિશે વિચારવા લાગી. તેને જે રીતે તેને માન અને ઇજ્જત આપી હતી, તેને કાળજી લીધી હતી, તેને તો વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે કોઈ તેની આટલી વધારે કાળજી કરી શકે છે. બાકી ગઈકાલે તે જેટલી ડરેલી હતી, આજે દિલ એટલું જ શાંતિમાં હતું. પરંતુ ક્યાંક કાવ્યા માટે ચિંતા પણ હતી. ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતા નંદની નજર સતત વિહાન તરફ જઈ રહી હતી. નંદનીને નજરમાં વિહાન માટે કૃતજ્ઞતા હતી કે તેના કહેવા વિના તેની તાઈમાને લઈ આવ્યો હતો. જ્યારે વિહાનની નજરમાં તો નંદની માટે દીવાનગી હતી, પ્રેમ હતો જેનાથી નંદની હજી અજાણ હતી
ત્યાં બધાને વિહાનની ભલાઈનું નામ આપી રહી હતી કે તે એક ખૂબ સારો માણસ હતો, જે એક અજાણી છોકરીને પોતાના લગ્નમાં આટલી સારી રીતે સ્વીકારી ચૂક્યો હતો. બીજી તરફ તાઈમાં પણ બારીકાઈથી વિહાનને પરખી રહ્યા હતા. તેમની નજરની ભાષા તેમની સમજમાં સારી રીતે આવી રહી હતી અને તે વિધવાનો શિકાર થવા લાગ્યા. તેમને સમજ આવવા લાગી કે કંઈક છે જે તેમનાથી છુપાવવામાં આવી રહ્યું છે, જેનાથી નંદની પણ અજાણ છે. વિહાનનું દરેક કામ તેની તરફથી પ્રેમ અને ખુશીનો અહેસાસ કરાવી રહ્યો હતો. ક્યાંકથી પણ ખબર પડતી ન હતી કે ગઈકાલે તે કોઈ મજબૂરીમાં નંદનીને પોતાના લગ્નમાં લઈને આવ્યો છે. તે તો એવો શાંત હતો જાણે તે નંદની સાથે જ લગ્નનો ઈચ્છુક હોય. તાઈમાં એક અનુભવી મહિલા હતા. લોકોને ચહેરા વાંચતા તેમને આવડતું હતું. નંદની તો ખૂબ માસૂમ હતી, પરંતુ તેમને ઘણું સમજ આવવા લાગ્યું હતું. પરંતુ હાલમાં તે નંદની સામે કોઈ પણ રીતે વિહાનને સવાલ કરવા માંગતા ન હતા. તે નંદનીને પરેશાન કરવા માંગતા ન હતા. તેથી તે નંદનીના દિલની ખુશીઓને પ્રાર્થના કરતી નાસ્તો કરવા લાગ્યા હતા. પરંતુ દિલમાં ક્યાંક ચિંતા પેદા થવા લાગી કે ક્યાંક વિહાનનું આ સારું પડવું કોઈ મોટા દગાનું કારણ ન બની જાય, જે નંદની માટે નુકસાનકારક સાબિત થાય. તેથી તે ઈશ્વરથી વધુ સારું થવાની આશા રાખવા લાગ્યા. સાંજના સમયે તાઈમાએ પાછા ફરવાની તૈયારી કરી તો નંદની અને વિહાને વારંવાર તેમને પોતાની પાસે રાખવાનું કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં. તો મજબૂરીમાં તેમને ડ્રાઈવર સાથે પાછા તેમના ઘરે મોકલવા પડ્યા. તેમના ગયા પછી નંદની દુઃખી થઈને પોતાની આંખોમાં આંસુ લાવી તો વિહાને ઝડપથી તેને પોતાની સાથે લગાવી હતી. ચૂપ મારી જાન, હું છું ને, આપણે તેમના પાસે આવતા જતા રહીશું. ક્યારેક તેમને પોતાના ઘરે બોલાવી લઈશું. હું તમને તેમની કમી મહેસૂસ નહીં થવા દઉં. વિહાન તેનો ચહેરો પોતાની સામે કરતા તેના આંસુ સાફ કરતો બોલ્યો હતો. વિહાનની વાત સાંભળીને નંદનીએ માથું હલાવતા પોતે પણ પોતાની આંખોનો વિનાશ સાફ કરવા લાગી. પછી અચાનક કાવ્યનો વિચાર આવ્યો તો તેણે ચહેરો ઉઠાવીને વિહાન તરફ જોયું, જે પૂરે ધ્યાનથી તેને જોઈ રહ્યો હતો. તે કાવ્યાનું નામ લેતા થોડી અચકાઈ, કારણ કે રાત્રે પણ કાવ્યનું નામ લીધું હતું. તો વિહાન ખૂબ ગુસ્સામાં આવી ગયો હતો, પરંતુ તેની પાસે તેના સિવાય કોઈ રસ્તો ન હતો જેનાથી તે કાવ્યા વિશે જાણી શકે. તેનો સેલફોન પણ ત્યાં કાવ્યાના ઘરમાં જ રહી ગયો હતો. કાવ્યાના નામ પર વિહાનના ચહેરા પરથી નારાજગી ભરેલા ભાવ ઉપસ્યા. તો નંદનીએ આગળ બોલવાને બદલે પોતાના હોઠ બંધ કરી લીધા. નંદનીને પોતાની ડરતી જોઈને વિહાને પોતાની જાતને સામાન્ય કરતા પોતાનું માથું હલાવી દીધું. કાવ્યા રાત્રે જ પોતાના ઘરે પાછી આવી ગઈ છે, પરેશાન ન થા, વિહાને તેના ગાલ પર હાથ રાખીને જણાવ્યું. તો નંદનીએ ઊંડો શ્વાસ લીધો કે કાવ્યા ખૈરિયતથી હતી. તેણે જણાવ્યું નહીં કે તે ક્યાં ગઈ હતી અને તેણે આવું કેમ કર્યું. નંદનીએ જલ્દીથી પૂછ્યું, કારણ કે આ સવાલ તો તેણે ગઈકાલે પણ કાવ્યાને અસંખ્ય વાર પૂછ્યો હતો, પરંતુ કાવ્યા ટાળમટોળ કરતી ફક્ત પોતાની વાત ચલાવીને ઘરેથી ચાલી ગઈ હતી. નંદનીની મારી જાન, હું કોઈ પારકી છોકરી વિશે કંઈક પૂછું? ઓકે, તે કેમ અને શું કરવા ગઈ કાલના આટલા મહત્વપૂર્ણ દિવસે ઘરેથી નીકળી હતી? તેનાથી મારો કોઈ સંબંધ નથી. હવે વિહાને દુઃખ સાથે ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નંદનીએ ફરીથી કોઈ સવાલ પૂછવા માંગ્યો. જ્યારે વિહાન તેના હોઠો પર પોતાની આંગળી મૂકી ગયો. બસ, હવે બધાની ચિંતા થઈ ગઈ. હવે પોતાના આ બિચારા પતિ તરફ પણ ધ્યાન આપી લેશો તો મહેરબાની થશે. વિહાનની પોતાનું કપાળ તેના કપાળ સાથે ટકરાવતા ભારી લહેકામાં વિનંતી કરી તો તેના શબ્દો પર નંદની નજર ઝૂકી અને ચહેરો ગુલાબથી લાલ થવા લાગ્યો હતો. વિહાનથી ધ્યાનથી બદલાતા રંગો જોયા. આ શર્મ અને હૈયાનું પૂતળું છોકરી તેની પત્ની બની ચૂકી હતી. વિહાને એકદમ તેના પર પ્રેમ આવ્યો તો પોતાની બાજુઓ તેની ચારો તરફ લગાવી ગયો. તેની પકડ ખૂબ મજબૂત હતી. તે જાણે પોતાના દિલ અને દિમાગને એ વિશ્વાસ આપવા માંગતો હતો કે તેને પોતાનો પ્રેમ મળી ગયો છે, અને આ પ્રેમનો અનુભવ કરતા તેનો દિલ અને દિમાગ શાંત થતા જઈ રહ્યા હતા. નંદની માટે
વિહાનનો અંદાજ અને કામ ખૂબ અનોખા અને હેરાન કરનારા હતા. પહેલાં તો થોડી પડતે ખચકાતા પોતાની બાજુએ પડખે લટકાવીને ઊભી રહી, પરંતુ પછી તે પણ પોતાની બાજુ તેની ચારે તરફ કરી ગઈ, જેના પર વિહાને ખૂબ મજબૂતીથી પોતાની સાથે લગાવી હતી. વિહાન જ્યારે ઘણો સમય સુધી આમ જ ઊભો રહ્યો, તો નંદનીએ ધીમા અવાજમાં તેને બોલાવ્યો. તો વિહાન પોતાની બંધ આંખો ખોલતા જલ્દીથી પાછો થયો. ચહેરા પર હોઠો પર મુસ્કાન ખીલી હતી. નંદનીના મોઢેથી પોતાનું નામ સાંભળીને તેનું ખૂબ સારું લાગ્યું હતું, જેનું ઇનામ તે તેને તેના હોઠો પર સ્પર્શ છોડીને આપી ગયો. તે નંદનીની હોઠોને સ્પર્શતો તેમને તેમના ઈમાનથી નવાજતો પાછો થતો, તો નંદનીને તેની સાથે ઊભા રહેવું મુશ્કેલ લાગવા લાગ્યું, અને પછીની જ પળે તે ગભરાઈ ગઈ જ્યારે તેને પોતાની બાહોમાં ઉઠાવતા રૂમ તરફ વધ્યો હતો. આ શું કરી રહ્યા છો? તમે કોઈ જોઈ લેશે. નંદનીએ જલ્દીથી ચારે તરફ નજર નાખી, કારણ કે ઘરમાં નોકરાણી હાજર હતી. આ હું પ્રેમ કરી રહ્યો છું, અને હજી વધારે પ્રેમ કરવાનો ઈરાદો છે. આ માટે આપણે રૂમમાં જ જઈ રહ્યા છીએ, અને કોઈના જોવા અને ના જોવાની મને પરવાહ નથી. તમે પણ ન કરો અને પોતાની જાતે મારા હવાલે કરી દો. હું તમને ખૂબ સંભાળીને રાખીશ, કારણ કે તમે મારા માટે એટલા જ જરૂરી છો. વિહાન દરેક ક્ષણ, દરેક પળ પોતાના જવાબ વ્યક્ત કરવામાં મગ્ન હતો. તે બોલી રહ્યો હતો કે તે નંદનીને ગઈકાલે કઈ રીતે પોતાના લગ્નમાં લઈને આવ્યો છે. આ રીતે તે નંદની નજરમાં શંકા પેદા કરી શકે છે. આ જ કારણ હતું કે નંદની દરેક વખતે વિહાનના શબ્દો પર હેરાન થતાં પોતાની જાતને સમજાવી રહી હતી કે તે ફક્ત એક સારો પતિ બની રહ્યો છે. જો તેની જગ્યાએ કાવ્યા પણ હોત, તો પણ તેનો વ્યવહાર તેની સાથે આવો વિહાન, તમે એવી પ્રતિક્રિયા આપો છો જેણે આપણા લગ્નનો પ્રેમ મોહબ્બત ના હોય. જ્યારે લગ્ન પહેલાં તો આપણે એકબીજાને જાણતા પણ ન હતા, ફક્ત એકવાર જોયા હતા. નંદની તે સમયે ડ્રેસિંગ ટેબલ સામે ઊભી મેકઅપ કરી રહી હતી. જ્યારે તે ડ્રેસિંગ ટેબલ સામે ટેકો લગાવીને તેને જોવા મગ્ન હતો, નંદનીના શબ્દો પર વિહાન ચોંકી ગયો અને જલ્દીથી સીધો ઊભો થઈ ગયો. તે થોડી પળ માટે શાંત થઈ ગયો હતો. લગ્ન પહેલાં એકબીજાને જાણવું જરૂરી નથી, કારણ કે અસલી પ્રેમ મોહબ્બત તો લગ્ન પછી શરૂ થાય છે. આ પણ નવા પરણિત જોડા આવા જ રહે છે. પછી સમય પસાર થતાં બધું બદલાતું જાય છે. તો તેથી છોકરી, આ સમયે ખુલીને એન્જોય કરો. વિહાનની સમયસર વાત બનાવી હતી, મતલબ તમે થોડા સમય પછી બદલાઈ જશો. નંદનીના ચહેરા પર ઉદાસી ભરેલા ભાવ આવ્યા, જેમને વિહાને દિલમાં જ એન્જોય કર્યા, પરંતુ તે પોતાના ચહેરા પર બનાવટી ગંભીરતા સજાવી ગયો. હા, બિલકુલ. હું તો ફક્ત થોડા દિવસ તમારા માટે વધારે સમય ઘરે પસાર કરી રહ્યો હતો. પરંતુ જો તમને આ બધું સારું નથી લાગી રહ્યું, તો હું કાલથી મારા વ્યસ્ત દિનચર્યામાં પાછો આવી જઈશ. વિહાનનો લહેકો હજી પણ ગંભીર હતો, જેના પર નંદની પોતાના હાથથી આંગળીઓ એકબીજામાં મરોડતા બાળકોની જેમ મોઢા બનાવવા લાગી. તેના આટલા પ્યારા ભાવો ઉપર વિહાનને પોતાની મુસ્કાન છુપાવી મુશ્કેલ લાગવા લાગી. નહીં, મારો એવો મતલબ ન હતો. પ્લીઝ, તમે ખરાબ ના માનો. આઈ એમ સોરી. નંદની તેની બાજુ પોતાના બંને હાથમાં પકડતા વિનંતી કરવા લાગી. આંખોમાં આંસુઓની ભીનાશ છવાઈ રહી હતી, અને બસ અહીં સુધી વિહાન તેને હેરાન કરી શકતો હતો. તે ઝડપથી તેને એક તરફથી પોતાના સાથે લગાવતા તેના માથાને ધીમેથી હોઠોથી સ્પર્શતા બોલ્યો, વધારે ઉદાસ થવાની જરૂર નથી. હું આટલી જલ્દી તારો જીવ નહીં સમજી. તેણે પોતાનું માથું તેના માથા સાથે ટકરાવ્યું હતું. તમે ખૂબ સારા છો, વિહાન. મને તો પોતાના નસીબ પર વિશ્વાસ જ નથી આવતો, કારણ કે હું તો એક સામાન્ય છોકરી હતી, જેમાં તમે બિલકુલ સપનાના રાજકુમારની જેમ દાખલ થતા મારી જિંદગીને હસીન બનાવી ગયા છો. નંદની તેની આંખોમાં જોતા પોતાના નરમ અવાજમાં બોલી રહી હતી. તેઓ બંને જ આસપાસનું ભાન ભૂલીને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા હતા. જ્યારે અચાનક વિહાનનો સેલફોન વાગ્યો. બંનેનું ધ્યાન તૂટ્યું હતું. નંદની તેનાથી દૂરી બનાવતા ફરીથી પોતાના વાળ સુલઝાવા લાગી, તો વિહાને ખરાબ મોઢું બનાવતા પોતાની ખિસ્સામાંથી સેલફોન કાઢ્યો હતો
અહીં ચકમકતો નંબર જોઈને વિહાનના ચહેરા પર પરેશાની અને ગુસ્સો છવાઈ ગયો. વિહાન, કોનો કોલ છે? તમે આટલા પરેશાન કેમ થઈ ગયા છો? વિહાને ઘણીવાર કોલ ન ઉઠાવતા જોઈને નંદિનીએ તેની તરફ ધ્યાન આપ્યું તો પૂછ્યું, બિઝનેસના સિલસિલામાં કોલ છે, હું સંભાળીને આવું છું. તમે જલ્દીની તૈયારી કરો તો પછી આપણે ડિનર માટે બહાર જઈએ છીએ. વિહાન તેને તાકીદી કરતો સેલ ફોન હાથમાં લઈને જલ્દીથી રૂમની બહાર નીકળી ગયો હતો. નંદિનીએ તેનો આ વ્યવહાર આશ્ચર્યથી જોયો, કારણ કે તે આ કોલ રૂમના ટેરેસ પર જઈને પણ સાંભળી શકતો હતો, કારણ કે તે સામાન્ય રીતે કોલ લેતી વખતે ટેરેસ પર જ નીકળી જતો હતો. ખબર નહીં આજે એવું શું હતું કે નંદિનીએ વિહાનના ચહેરા પર પરેશાની જોઈ હતી. તે થોડી ગભરાટનો શિકાર થતો રૂમની બહાર ગયો હતો. નંદિની આ દિવસોમાં વિહાનને ખૂબ સારી રીતે સમજવા અને જાણવા લાગી હતી. જ્યારે કંઈ કશ સમજમાં ન આવ્યું તો તેણે પોતાનું માથું હલાવી દીધું કે તે કારણ વગર શંકા કરી રહી છે. વિહાન ડિનર પછી નંદિનીને શોપિંગ કરવા માટે મોલ લઈ આવ્યો હતો. જ્યારે ત્યાં નંદની નજર અચાનક કાવ્યા પર પડી તો તે જલ્દીથી તેની તરફ વધવા માંગતી હતી, પરંતુ પછી તેની સાથે એક અજાણ્યા છોકરાને જોઈને તેના પગ ત્યાં જ અટકી ગયા. બીજી તરફ વિહાન પણ કાવ્યાને જોઈ ચૂક્યો હતો, તો તે જલ્દીથી નંદની પાસે આવ્યો અને તેનો હાથ પકડીને મોલની દુકાનમાંથી બહાર નીકળતો ચાલ્યો ગયો. વિહાન, શું થઈ ગયું છે? ત્યાં કાવ્યા હતી, મારે તેને મળવું હતું, પરંતુ ખબર નહીં તેની સાથે છોકરો કોણ હતો. મેં પહેલાં ક્યારે તેને જોયો નથી. નંદનીએ ફરી એકવાર પોતાનો ચહેરો ફેરવતા કાવ્યાને જોવાની ઈચ્છા કરી હતી. રાત ઘણી થઈ ગઈ હતી. નંદની, ગાડીમાં બેસો, હું પછી તમને જણાવું છું કે તે છોકરો કોણ હતો. વિહાન મોલમાંથી બહાર નીકળતા પાર્કિંગ તરફ ગયો અને પોતાની ગાડી પાસે પહોંચીને પહેલા નંદની માટે ગાડીનો દરવાજો ખોલ્યો અને પછી તે પોતાની સીટ પર આવીને બેઠો. જણાવો, તે છોકરો કોણ હતો? તેઓ સાથે ખૂબ ખુશ લાગી રહ્યા હતા. ગાડીમાં બેસતા જ નંદનીનો જિજ્ઞાસા ભરેલો અવાજ ગુંજ્યો, તે કાવ્યાનો થનારો પતિ છે. તે પોતાની પસંદગીની લગ્ન કરી રહી છે, તો ચોક્કસપણે તેઓ શોપિંગ માટે આવ્યા હશે. આ રીતે તમે તેમની પાસે જાઓ તો તેમને ડિસ્ટર્બ કરો, જે સારું ન લાગે. વિહાનની વાત પર નંદિનીનું આશ્ચર્યથી મોઢું ખુલ્લું રહી ગયું. પસંદના લગ્ન? કાવ્યાએ તો ક્યારેય મને એવું કંઈ ન જણાવ્યું કે તે કોઈને પસંદ કરે જ છે. નંદની બોલતા બોલતા અટકી ગઈ અને પછી જાણે તે મામલો સમજવાનો પ્રયત્ન કરવા લાગી. તો શું તે દિવસે જાણી જોઈને પોતાના ઘરેથી ગઈ હતી, કારણ કે તે કોઈને પસંદ કરતી હતી? નંદનીએ પોતાના પતિ તરફ જોતા જાણે પુષ્ટિ માંગી. હા, કંઈક એવું જ છે. તમારે વધારે દુઃખી ન થાવ. છોડો તેને. ચોક્કસપણે તેને કાવ્યના દગા પર ઘણું દુઃખ પહોંચવાનું હતું. વિહાન, તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે છે? અમે બંને તો ખૂબ સારી સહેલીઓ હતા. જો તે દિવસે તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો ખબર નહીં તે મારી સાથે શું વર્તન કરત. નંદનીએ કંઈક વિચારતા ડરથી ધ્રુજારી લીધી હતી. નહીં, આ વિશે વધારે ના વિચારો. અને આમ પણ તે જગ્યાએ મારે જ હોવું જોઈતું હતું, કારણ કે ઈશ્વરે તમને મારા નસીબમાં ઘણા પહેલાથી લખી દીધા હતા. તો જેમ તેમ તમારે મારી જિંદગીમાં આવવાનું જ હતું. તેથી કંઈ પણ ઊંધું ન વિચારો. વિહાને તેના ખંભાની ચારે તરફ પોતાની એક બાજુ નાખતા તેને પોતાના ખંભા સાથે લગાવી અને તેને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તમે ખૂબ સારા છો, વિહાન. તેના શબ્દો પર વિહાન હસ્યો. પહેલાં જાણતો ન હતો કે હું સારો છું, પરંતુ હવે જ્યારે તમે મારી જિંદગીમાં આવ્યા છો અને વારંવાર મને યાદ અપાવો છો કે હું કેટલો સારો છું, તો વિશ્વાસ આવવા લાગ્યો છે અને હું થોડો ઘમંડી પણ થવા લાગ્યો છું. વિહાને મસ્તીથી કહ્યું, કારણ કે તે વારંવાર તેને આવા વાક્ય બોલવા લાગી હતી. તેની પર નંદની પણ ધીમો હસી. તો વિહાને ઊંડો શ્વાસ લીધો કે તેનું દિમાગ કાવ્યથી હટી ગયું હતું. પરંતુ આખરે ક્યાં સુધી? ક્યારેક ને ક્યારેક તો કાવ્ય સાથે નંદનીનો સામનો થઈ જ શકે છે. તો ત્યારે શું થવાનું હતું? વિહાને વિચાર્યું. સચ્ચાઈ ખુલવા પર ખબર નહીં નંદની શું પ્રતિક્રિયા આપશે. કાવ્યા એક છોકરા રમણીકને પસંદ કરતી હતી, જે એક સામાન્ય મધ્યમવર્ગીય છોકરો હતો. તે છોકરા પાસે સારી અને
મીઠી વાતો કરવા સિવાય કોઈ હુનર ન હતું. તેનું કામ બસ ભોળી ભાળી છોકરીઓને પોતાની ચીકણી ચોપડી વાતોના ઝાડમાં ફસાવવાનો હતો, જેમાં કાવ્ય પણ સામેલ હતી. કાવ્ય તો તેના પ્રેમમાં પાગલ થતા લગ્નનો ઈરાદો બનાવી બેઠી હતી. પરંતુ જ્યારે કાવ્યા એ ઘરવાળાઓ સાથે વાત કરી તો તેમના માતા પિતા તેના લગ્ન માટે રાજી ન થયા. પરંતુ તેમણે ઉતાવળથી કામ લેતા કાવ્યાનું સગપણ વિહાન પંચાલ સાથે નક્કી કરી દીધું. કાવ્યા એ રડતા ધોતા જ્યારે આ વાત રમણીકને જણાવી, જેથી તે કોઈ કરી શકે. પરંતુ આગળથી રમણીકે ખૂબ ઠંડી પ્રતિક્રિયા આપી. તેણે કાવ્યાને પોતાના માતા પિતાની વાત માની લેવા કહ્યું. તેને કહ્યું કે કાવ્યા ચૂકી પોતાના માતા પિતાની એકમાત્ર દીકરી છે, તો તેના માતા પિતાનું બધું જ તેનું જ છે. તો આ જ રીતે તે વિહાન સાથે લગ્ન કરશે તો વિહાનનું પણ બધું જ તેનું થઈ જશે. જેના પછી કાવ્યા કોઈ પણ બહાના વિહાન પાસેથી છૂટાછેડા લઈ લે તો ત્યારે રમણીક તેની સાથે લગ્ન કરી લેશે, જેથી તેના પછી તે બંનેની જિંદગી આરામથી પસાર થઈ શકે અને તેમને કોઈના મોહતાજ ન થવું પડે. કાવ્યા જેમ તેમ રમણીકની આ વાત માની ગઈ. તે સમયે તેની આંખો પર મોહબ્બતની પટ્ટી બંધાયેલી હતી. તેણે રમણીક સાથે મુલાકાતો પણ ચાલુ રાખી અને બીજી તરફ વિહાન સાથે લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી. પરંતુ બીજી તરફ વિહાન પંચાલે તેમની યોજનાને ચોપાટ કરી દીધી. તને એક દિવસ કાવ્યાને રમણીક સાથે કોઈ હોટલમાં જોઈ લીધી. તે થોડા શંકાસ્પદ થયો, જેના પછી તેને કાવ્ય પર નજર રાખવા માટે પોતાના એક માણસને નિયુક્ત કરી દીધો. જેના પછી તેને ખબર પડી કે કાવ્યા તે છોકરાને પ્રેમ કરવા છતાં તેની સાથે લગ્ન કરવાની છે. વિહાન પંચાલને તે છોકરા અને કાવ્યાની મક્કારી પર ખૂબ વધારે ગુસ્સો આવ્યો. તે આ સંબંધને ખૂબ જલ્દી ખતમ કરી દેતો કે જ્યારે એક દિવસ એક મોલમાં વિહાનનો નંદની સાથે ટકરાવ થયો. નંદની પણ તે મોલમાં કાવ્ય સાથે આવી હતી. પોતાની સાથે ટકરાતી છોકરીને પોતાની એક બાજુથી સહારો આપતા વિહાને તેને સાંભળી તો તેનું દિલ ખૂબ જોરથી ધડક્યું અને જ્યારે તેની નજર નંદનીના ચહેરા પર પડી તો પછી તે કંઈક બીજું જોવાનું ભૂલી ગયો. તે પહેલી નજરના પ્રેમનો શિકાર થઈ ગયો હતો. સોરી, મને ખબર ના પડી. સાંભળતા જ નંદનીએ એ કહ્યું. એટલામાં તેમની પાસે કાવ્ય પણ આવી ગઈ હતી. અરે વિહાન, તમે અહીં કેમ છો? કાવ્યાએ તેને જોતા ઔપચારિકતાથી પૂછ્યું. હું ઠીક છું. વિહાને મુશ્કેલીથી નંદનીના ચહેરા પરથી નજર હટાવી અને કાવ્યાને જોતા જ નજર ફેરવી દીધી. તે તેના ચહેરો જોવા પણ નહોતો માંગતો. નંદની, આ વિહાન છે, મારા ફિયાન્સે, અને આ મારી ખૂબ સારી મિત્ર નંદની. કાવ્યાએ તે બંનેનો પરિચય કરાવ્યો. તો નંદનીને કાવ્યાની મિત્રો હોવાનું જાણતા તેનું દિલ ખરાબ થયું. દિલમાં ક્યાંક અહેસાસ જાગ્યો કે ક્યાંક તે પણ કાવ્યની જેમ ખરાબ છોકરી ના હોય, પરંતુ તેનું દિલ તો બળવાખોર થતું જઈ રહ્યું હતું. તેથી તેણે ત્યાંથી જતાં જ નંદની વિશે બધી માહિતી કઢાવી લીધી. ત્યારે તેને ખબર પડી કે નંદની એક શરીફ છોકરી છે. કાવ્યથી છુટકારો મેળવવા અને તેને પાઠ ભણાવવા માટે વિહાને કદાચ તેની સાથે લગ્નનું નાટક ચાલુ રાખ્યું. એક યોજના હેઠળ તે નંદનીને મેળવી ચૂક્યો હતો. બીજી તરફ કાવ્યના ઘરે આવવા પર તેના માતા પિતાએ તેને ખૂબ વધારે ઠપકો આપ્યો. તેમને એ જ લાગ્યું હતું કે કાવ્યા પોતાની પસંદના કારણે આ લગ્ન પોતાની મરજીથી છોડીને ભાગી ગઈ હતી. પરંતુ જ્યારે કાવ્યાએ વારંવાર તેમને જણાવ્યું કે તેને ઉપાડી લેવામાં આવી હતી, તો તેમણે ધીમે ધીમે તેની વાત પર વિશ્વાસ કરી લીધો અને પછી પોતાની એકમાત્ર દીકરીનો હઠ જોતા તેની પસંદના છોકરા સાથે તેના લગ્ન માટે હા પાડી દીધી. કાવ્યા રમણીક સાથે લગ્ન કરી ચૂકી હતી અને લગ્નના થોડા દિવસો પછી તેઓ બંને તે સમયે એક હોટલમાં બેસીને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા. જ્યારે તે જ હોટલમાં વિહાન નંદનીને લઈને દાખલ થયો હતો. કાવ્યાની નજર નંદની પર પડી ચૂકી હતી, પરંતુ તેણે જલ્દીથી પોતાની નજર ફેરવી લીધી. તેના ચહેરા પર કોઈ પણ પ્રકારની શરમ ન હતી. પરંતુ જેવી જ વિહાન અને નંદની ટેબલ પર જઈને બેઠા, રમણીકની નજર પણ તેમના પર પડી. તે વિહાનને ઓળખતો હતો. તમારા આ ફિયાન્સે સાથે તમારી મિત્રના લગ્ન થઈ ગયા હતા ને તો તમે તમારી મિત્રને નહીં મળો? રમણીકે એક નજર કાવ્યાને જોતા કહ્યું. નહીં, મારે તેને નથી મળવું.
કારણ વગરના ડ્રામા કરશે, કાવ્યાએ મોઢું બનાવતા કહ્યું. આમ પણ તમારી આગરી જેવી મિત્રનું લોટરી લાગી ગઈ છે, તમારા બરાબર આવી ગઈ છે. તે તો હવે તમારે તેની સાથે દોસ્તી રાખવી જોઈએ. રમણીક જાણે તેને શું કરવા માટે ઉશ્કાવી રહ્યો હતો, પરંતુ રમણીક કાવ્યાએ કંઈક કહેવા માંગ્યું, પરંતુ રમણીકે તેને રોકી દીધી. જાઓ, તમારી મિત્રને મળો અને પછી બહાને મને ત્યાં પણ બોલાવી દેજો. તેને પતિ ખૂબ મોટો બિઝનેસમેન છે, તો આપણે કોઈને કોઈ કામ નીકળી શકે છે. રમણીકે બેઠા બેઠા ઘણું પ્લાન કરી લીધું. રમણીકને પોતાના મતલબ સિવાય કંઈક સૂઝતું ન હતું. તેની વાત પર કાવ્ય ન ઈચ્છતા પણ નંદની અને વિહાનના ટેબલ તરફ વધી. હેલો નંદની, કેવી છો? કાવ્યાએ તેમની પાસે પહોંચીને કહ્યું. કાવ્યાએ પોતાના ચહેરા પર બનાવટી શરમજનક ભાવ સજાવ્યા હતા. પોતાની પાસે એકદમ કાવ્યનો અવાજ સાંભળીને નંદની ચોંકી ગઈ હતી. તેણે જલ્દીથી ઉઠીને કાવ્યને ઘરે મળવાનું વિચાર્યું, પરંતુ પછી તેની તરફથી મળેલા દગા વિશે વિચારતા તે બેસી ગઈ. પરંતુ તે તેનાથી વધારે ક્રૂર ન થઈ શકી, તેથી તેના સવાલનો જવાબ આપવા લાગી. હું જાણું છું કે તું મારાથી નારાજ હોઈશ, તેથી તો શરમથી હું તને મળવા ના આવી શકી, અને ના તો તારા આભાર માની શકી કે તે દિવસે તે મારા માતા પિતાની ઇજ્જત બચાવી. હું તે દિવસે ઈચ્છતા છતાં ઘરે પાછી ન આવી શકી, કારણ કે મને કોઈએ ઉપાડી લીધી હતી. તે ખબર નહીં કોણ હતો, તેની મારી સાથે શું દુશ્મની હતી કે રાત્રે તેણે મને છોડી દીધી. કદાચ તે કોઈ બીજાની ઘરે સમજવા મને લઈ ગયા હતા. પ્લીઝ મને માફ કરી દે. કાવ્યનું આ કહેવું હતું કે નંદનીએ તેની વાત પર વિશ્વાસ કરતા તેને માફ કરી દીધી. જ્યારે કાવ્યની વાતો સાંભળીને વિહાનના કપાળ પર ગુસ્સાથી કરચલીઓ પડવા લાગી હતી. મને ખબર હતી કે કાવ્ય સાથે જરૂર કોઈ મોટો મુદ્દો થયો હશે, નહીંતર તે મારી સાથે ક્યારેય આવું ન કરી શકે. સારું, ચાલો આ વાતને છોડો. તું અહીં મારી પાસે આવીને બેસ. નંદનીએ તેનો હાથ પકડીને પોતાપણું બતાવતા કહ્યું. કાવ્ય બેસતા જ રમણીક તરફ એક નજર જોવા લાગી, તો નંદનીએ પણ તેની નજરોનો પીછો કર્યો. તમે તમારા પતિને પણ અહીં બોલાવી લો. નંદનીએ ખુશ મિજાજ બતાવી, અને કાવ્ય જાણે આજ રાહમાં હતી. તેણે જલ્દીથી રમણીકને પણ ઈશારાથી પોતાની તરફ બોલાવી લીધો. બીજી તરફ ગુસ્સો અને નારાજગીથી વિહાનને ત્યાં બેસવું મુશ્કેલ થઈ રહ્યું હતું. તેમના પરિચય પછી નંદની અને કાવ્ય પોતાની વાતોમાં મગ્ન થઈ ગઈ. જ્યારે વિહાન અને રમણીક ચૂપ બેઠા હતા. વિહાનની ઉદાસીનતા સરળતાથી અનુભવી શકાતી હતી. કાવ્યની નજર નંદની પરથી હટી રહી ન હતી. કાવ્યને તે ખૂબ બદલાયેલી લાગી રહી હતી. તેનો ચમકતો ચહેરો તેના ખુશ હોવાનો સંકેત હતો. તેમની આઈસ્ક્રીમ આવ્યાના થોડા મિનિટો પછી જ વિહાન નંદનીને સાથે લઈને ત્યાંથી ચાલ્યો આવ્યો, કારણ કે તેને તાત્કાલિક કોઈ કામ માટે જવાનું હતું. વિહાન, તમે જાણી જોઈને મને ત્યાંથી લઈ આવ્યા છો ને? મને ખબર છે તમને કોઈ તત્કાલી કામ નથી. ગાડીમાં બેસતા જ નંદનીએ મોઢું ચડાવીને કહ્યું. તો તેના અંદાજ પર વિહારે હસતા તેના ગાલને ચૂટકી ભરી, જેના પર નંદનીએ ગુસ્સાથી તેના હાથ પર હાથ મારતા તેનો હાથ પોતાના ગાલ પરથી હટાવી દીધો. અને ઘૂરતા મોહન તરફ જોવા લાગી, જે હજુ પણ હસી રહ્યો હતો. મને ખૂબ આનંદ થયો કે મારી પત્ની મને ખૂબ સારી રીતે સમજવા અને જાણવા લાગી છે. વિહાને તેની વાતની પુષ્ટિ કરી કે તે ખરેખર જાણી જોઈને ત્યાંથી જલ્દી આવ્યો છે. નંદનીએ નારાજગી બતાવતા પોતાનો ચહેરો ગાડીના દરવાજા તરફ કરી લીધો. જ્યારે તે જ સમયે એક ફિરકી વિહાન તરફનો દરવાજો ખખડાવવા લાગ્યો, તો વિહારે કાચ નીચે કરીને ફકીર તરફ જોયું, જે તેની પાસેથી પૈસા માંગી રહ્યો હતો. વિહાને પોતાનું વોલેટ કાઢ્યું અને જેટલા પૈસા હાથ લાગ્યા તે બધાને નંદનીના માથા પરથી ઉતારવા લાગ્યો. જેના પર નંદનીએ ચોંકતા વિહાનનું આ કામ જોયું. પછી તેણે તે બધા નોટો તે ફકીરને પકડાવીને ફરીથી કાચ ઉપર ચડાવતા ગાડી સ્ટાર્ટ કરીને આગળ વધ્યો. આ બધું શું હતું? નંદનીએ પૂછ્યું. તો વિહાનના આ કામ પર પોતાની નારાજગી ભૂલી ગઈ હતી. તમારી રીતે મિત્ર તમને જે તે ગંદી નજરોથી જોઈ રહી હતી, તો મને ડર હતો કે તમને તેની નજર ના લાગી જાય. તો બસ
તેની તેજ ગંદી નજરની અસર ખતમ કરવા માટે તમારું દાન ઉતાર્યું છે. વિહાને હજી પણ ડ્રાઇવિંગ તરફ ધ્યાન રાખતા સાધારણ લહેકામાં જવાબ આપ્યો. જ્યારે તેની વાત સાંભળીને નંદનીનું દિલ પહેલા પીગળી ગયું, પરંતુ પછી કાવ્યા માટે તેના બોલેલા શબ્દોથી તેને ખરાબ લાગ્યું. મારી મિત્ર મને શા માટે નજર લગાવવા લાગી? તમે કારણ વગર શક કરી રહ્યા છો. નંદનીએ બોલતા પોતાનો ચહેરો ફરીથી બારી તરફ કરવાનો પ્રયત્ન કર્યો. તો વિહાનના અવાજ પર તે અટકી. જુઓ, જ્યારથી પોતાની મિત્રને મળીને આવી છો, વાત વાત પર નારાજ થઈ જઈ રહી છો, મારાથી. વિહાને તેને જણાવ્યું. તો નંદની શરમાતા નજર ઝુકાવીને પોતાના ચહેરા પર ઝૂલતા વાળને કાન પાછળ કરવા લાગી. એવું કંઈ નથી, હું તમારાથી નારાજ નથી. વિહાર, કાવ્યાને ખરાબ ન બોલો. તો નંદનીએ પોતાની નારાજગી ખતમ કરવી જ યોગ્ય સમજી. તેની વાત પર વિહાને તેને ઘોર્યો કે તે તેનાથી સારી રીતે સમજી ગયો છે કે પોતાની નારાજગી શા માટે ખતમ કરી રહી છે. ઘરે ચાલો, તમને તો હું ઘરે જઈને સીધો કરું છું, જે મારી સાથે બે નંબરી કરવા લાગી છો. તમે. વિહાનના અંદાજ પર નંદની જોરથી હસી પડી, જેના પર વિહાન પણ માથું હલાવતા હસી પડ્યો. પરંતુ તે બંને જાણતા ન હતા કે તેમની આ હસીને નજર લાગી ચૂકી છે. તમે મને વધુ પૈસા મોકલો, નહીંતર હું બધી સચ્ચાઈ તમારી પત્નીને જણાવી દઈશ. કાવ્યા જેવી જ રૂમમાં દાખલ થવા લાગી તો રમણીકને કોઈની સાથે ફોન પર વાત કરતા જોઈને ત્યાં જ અટકી ગઈ હતી. કાવ્યાએ નાસમજભરી નજરોથી રમણીકની પીઠને જોઈ, પરંતુ જેવો જ રમણીક વાત કરીને પાછો ફર્યો તો કાવ્યાને જોતા જ તે ચોંકી ગયો. પરંતુ પછી સામાન્ય અંદાજમાં તેની પાસેથી પસાર થતા બહાર જવા લાગ્યો. તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? કાવ્યાએ પૂછ્યું. તો રમણીકે ખૂબ આરામથી તેને બધી વાત જણાવી દીધી કે તેણે કોઈ રીતે વિહાન પંચાલના કહેવા પર લગ્નના દિવસે કાવ્યાને પોતાની ખોટી એક્સિડન્ટ વિશે જણાવતા થોડા સમય માટે ઘરની બહાર નીકળવાનું કહ્યું હતું. અને પછી જેવી જ કાવ્યા ઘરની બહાર નીકળી, વિહાન પંચાલના મોકલેલા માણસો તેને ઉપાડી ગયા. કારણ કે વિહાનનો એ જ હેતુ હતો. વિહાન પંચાલે રમણીકને આખી યોજના જણાવતા નંદનીને દુલ્હનનો ચોરો પહેરાવીને કાવ્યાને ઘરની બહાર નીકળવાનું કહ્યું હતું, કારણ કે તે નંદની સાથે લગ્ન કરવા માંગતો હતો. આ બધાના બદલામાં વિહાને રમણીકને ખૂબ પૈસા આપ્યા હતા, જેના લાલચમાં રમણીકે તેનું કામ કરી દીધું. અને પછી તે કાવ્ય સાથે લગ્ન કરીને તેના બાપની સંપત્તિ પર મોજ મજા કરવા લાગ્યો. પરંતુ ક્યારેક ક્યારેક પોતાની આદતથી કંટાળીને વિહાન પંચાલને બ્લેકમેલ કરીને તેની પાસેથી પણ રકમ કઢાવી લેતો હતો. રમણીક આ બધી વાત કાવ્યાને જણાવતા રૂમમાંથી ચાલી ગયો. જ્યારે કાવ્યા ચૂપચાપ પલંગ પર જઈને બેસી ગઈ હતી, તેને હવે રમણીકનો લાલચુ સ્વભાવ સમજમાં આવવા લાગ્યો હતો. અને બીજી તરફ નંદની માટે વિહાન પંચાલનો આટલો પ્રેમ તેને ઈર્ષ્યાનો શિકાર બનાવવા લાગ્યો. તેણે તે જ સમયે કંઈક વિચારતા નંદની પાસે જવાનો નિર્ણય કર્યો. તે સમયે વિહાન પંચાલ ઘરમાં ન હતો. તેનો ચહેરો નફરતથી બગડેલો ખૂબ ખરાબ લાગી રહ્યો હતો. તે કોઈ પણ રીતે નંદનીને ખુશ રહેવા દેવા માંગતી ન હતી. જ્યારે તેના નસીબમાં સાચો પ્રેમ ન હતો, તો નંદનીને પણ વિહાનની જિંદગીમાંથી કાઢી દેવા માંગતી હતી. આ રીતે પછી ધીરે ધીરે કાવ્યાનો નંદનીના ઘરે આવવા જવાનું વધવા લાગ્યું. વિહાનનું નંદની સાથે ઇજ્જત અને પ્રેમથી વર્તન કરવું તેને ખૂંચવા લાગ્યું. તેને હવે રમણીક કરતાં વિહાન સારો લાગવા લાગ્યો હતો. તે રમણીક સાથે લગ્ન કરીને પસ્તાઈ રહી હતી, જેને ફક્ત તેના અને તેની દોલતથી જ મતલબ હતો. તેણે વિહાનને ફરીથી મેળવવા માટે બધી સચ્ચાઈ નંદની સામે ખોલવાનો નિર્ણય કર્યો. તે દિવસોમાં નંદનીએ પોતાના અંદર થોડો બદલાવ મહેસૂસ કર્યો, તો તેણે તેનો ઉલ્લેખ કાવ્યા સાથે કર્યો. તે કદાચ માતા બનવાની હતી. તે પોતાની શરમની વજહથી ઈચ્છવા છતાં વિહાનને આ વિશે કંઈ જણાવી શકતી ન હતી. તેની આ વાત પર કાવ્યાના ચહેરા પર નફરત ઉપસ્યા, પરંતુ નંદની આ જોઈ શકી નહીં. તમે વિહાને જણાવવા પહેલાં એકવાર સારી રીતે હોસ્પિટલ જઈને પોતાનું ચેકઅપ કરાવો. શું ખબર આ તમારી ભ્રમણ હોય. હું એક ખૂબ સારી હોસ્પિટલના ડૉક્ટર વિશે જાણું છું. તમે ત્યાં ચાલી જાઓ. મને એક જરૂરી કામ છે, નહીંતર હું તમારી સાથે જરૂર આવત.
કાવ્યાએ ચાલતા નંદનીને કહ્યું તો તે તેની વાત માની ગઈ અને પછી વિહાને સરપ્રાઈઝ આપવાનું વિચારીને ખુશ થઈ ગઈ. નંદની કાવ્યાના ઘરેથી જતાં જ પોતાના ડ્રાઈવર સાથે તેની બતાવેલી હોસ્પિટલમાં જઈ પહોંચી. જ્યાં ડૉક્ટર હજી વ્યસ્ત હતી તો નંદની પોતાની વારીની રાહ જોવા માટે બેસી ગઈ. ઘણો સમય પછી નંદનીની વારી આવી તો જેવો જ તેણે ડૉક્ટરના રૂમ તરફ જવાનું વિચાર્યું, વિહાને પોતાની તરફ આવતો જોઈને તે હેરાન થઈ, કારણ કે તે તો તેને જણાવ્યા વિના હોસ્પિટલ આવી હતી. વિહાને તેની પાસે આવતા જ આક્રમક અંદાજમાં તેની બાજુ પકડી અને હોસ્પિટલની બહારની તરફ વધવા લાગ્યો. નંદનીએ સહમતા તેનો આ અંદાજ જોયો. શું થઈ ગયું છે વિહાન? હું અહીં પોતાનું ચેકઅપ. નંદનીએ કંઈક બોલવાનું વિચાર્યું, પરંતુ વિહાનની ગર્જનાએ તેને શ્વાસ રોકવા પર મજબૂર કરી દીધી. ચૂપ રહો, બસ ચૂપ રહો, કંઈક બોલવાની જરૂર નથી. હમણાં પોતાની જીભ બંધ રાખો, નહીંતર મારું મગજ ખરાબ થઈ ગયું તો ખબર નહીં હું શું કરી બેસીશ. વિહાન બરાડ્યો તો નંદનીએ ડરતા તેનું આ રૂપ જોયું. તે એટલી હેરાન થઈ કે તેની આંખોમાં આંસુ પણ ના આવી શક્યા. ઘરે આવતા સુધી આખો રસ્તો વિહાન ઝડપી ગતિએ ગાડી ચલાવતો આવ્યો હતો. નંદની પોતાની હાથની મુઠ્ઠીઓ ભીંસીને ધ્રુજતા ઘરે આવી હતી. તમે માતા બનવાના છો, તમે મને જણાવવાનું યોગ્ય ન સમજ્યું અને તે બાળકને ખતમ કરવા માટે જઈ પહોંચ્યા. કેમ? આખરે કેમ? ઘરના હોલમાં પ્રવેશતા જ વિહાને નંદનીની બંને બાજુઓ પકડીને તેના પર ગુસ્સો થયો તો તેની વાત સાંભળીને નંદનીએ આશ્ચર્યથી તેની તરફ જોયું. તમે કેવી વાતો કરી રહ્યા છો? હું આવું શા માટે કરીશ? નંદની ખૂબ મુશ્કેલીથી બોલી. તો પછી તમે ત્યાં તે હોસ્પિટલમાં તે ડૉક્ટર પાસે શું કરી રહ્યા હતા? વિહાનના શબ્દો પર નંદની ખરાબ રીતે ચોંકી ગઈ. તમને કોણે જણાવ્યું કે હું તે હોસ્પિટલમાં હાજર છું? નંદનીએ આ વાતે મજબૂત અવાજ પર સવાલ કર્યો. વિહાન તેના અંદાજ પર તેને જોતો બોલ્યો, કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે તમે માતા બનવાના છો અને તે બાળકને ખતમ કરવા જઈ રહ્યા છો. અને કદાચ હવે સુધી એવું થઈ પણ ગયું હોત જો હું સમયે ત્યાં પહોંચ્યો ન હોત. વિહાને તેને જવાબ આપ્યો. તેને પણ કંઈક ખોટું થવાનો અહેસાસ થવા લાગ્યો હતો કે તે કેવી રીતે કોઈ અજાણ્યા માણસ પર વિશ્વાસ કરી શકે છે. તમને કોલ કરનારા કાવ્યા હતી. નંદની મામલો સમજવાનો પ્રયત્ન કરવા લાગી. નંદનીના દિલને વિહાનની અવિશ્વાસ અને વાતોએ એ તકલીફ પહોંચાડી હતી. તે સમયે તેની નજરોથી દૂર થઈ જવા માંગતી હતી, પરંતુ પહેલાં તે પોતાના મગજમાં પેદા થયેલી શંકાને દૂર કરવા માંગતી હતી, કારણ કે તેને પોતાની માતા બનવાની વાત કાવ્યા સિવાય કોઈને જણાવી ન હતી. તો તે મામલો તેની સાથે ફરીથી રમત રમવાનો પ્રયત્ન કરી રહી હતી. મેં મારા માતા બનવાનું ખૂબ ખુશખબર મારા સિવાય ફક્ત કાવ્યાને જણાવી હતી અને તેણે મને તે હોસ્પિટલ વિશે જણાવ્યું હતું. નંદનીના શબ્દો પર વિહાન સમજી ગયો કે કાવ્યાએ તે બંનેનો ઉપયોગ કર્યો છે. તે કંઈ પણ જાણ્યા વગર નંદની પર ગુસ્સો કરી ચૂક્યો હતો. તે નંદની વિહાન પોતાના પહેલાંના નરમ અંદાજમાં પાછો ફર્યો, પરંતુ આ વખતે નંદની તેની પોકારને અવગણતા ત્યાંથી છટકી પગલે ચાલતી એક રૂમમાં ઘૂસી ગઈ. વિહાને ઉત્સાહથી પોતાનો પગ ત્યાં રહેલા ટેબલ પર માર્યો કે તે કેવી રીતે કાવ્યા જેવી ચાલાક છોકરીની વાતોમાં આવી શકે છે. એને ચોક્કસપણે નંદનીનું દિલ દુખાવ્યું હતું. આ બંને પતિ પત્નીની વ્યવસ્થા તો હું કરીશ, એ બંને યાદ રાખશે. વિહાન ગુસ્સાથી બબડ્યો. જ્યારથી મેં સાંભળ્યું છે કે હું માસી બનવાની છું, મારાથી તો મારી ખુશી સાંભળી નથી શકી રહી. તેથી તો સવાર થતાં જ તમારી પાસે આવી ગઈ છું. બીજા દિવસે કાવ્યા એ વિચારતા ફરી નંદની પાસે આવી ગઈ કે વિહાન તે સમયે ઓફિસ જતો રહ્યો હશે તો તે આ જ રીતે નંદનીને ફરીથી પોતાની વાતોના જાળમાં ફસાવી દેશે. તેને લાગ્યું હતું કે કારે ચોક્કસપણે તે ડૉક્ટરે નંદનીનો ગર્ભ સાફ કરી દીધો હશે, કારણ કે તે ડૉક્ટર તે કામ કરતી હતી અને કાવ્યાએ તેને આ કામ માટે ખાસ પૈસા પણ આપ્યા હતા. પરંતુ તે જે નંદનીને રડતી તડપતી જોવા માંગતી હતી. નંદનીની સામાન્ય અંદાજમાં જોતા કાવ્યા બુરી રીતે ચોંકી ગઈ, પરંતુ પછી બનાવટી ખુશીનો ઇઝહાર કરવા લાગી.
તેણે નંદનીનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો તો નંદનીએ એક ઝાટકાથી પોતાનો હાથ તેના હાથમાંથી કાઢી લીધો. તું અહીં મારા ઘરમાં શું કરી રહી છે? હમણાં અને આ જ સમયે મારા ઘરેથી નીકળી જા. કાવ્યા હજી કોઈ સવાલ કરતી હતી કે વિહાન ત્યાં આવતા જ તેના પર બૂમો પાડવા લાગ્યો, જેના પર કાવ્યા પહેલા ડરી પરંતુ પછી અકવડ થઈને ઊભી રહી ગઈ. હું અહીંથી શા માટે જાઉં? હું તારી સચ્ચાઈ નંદનીને જણાવીને જઈશ. કાવ્યાએ વિચાર્યું કે જો તે ખુશ નથી તો તે કોઈ પણ રીતે નંદનીને ખુશ રહેવા દેશે નહીં. કાવ્યાની વાત પર નંદનીએ ચોંકતા તેની તરફ જોયું. તેણે કાવ્યા અને વિહાન તરફ પ્રશ્નાર્થ નજરોથી જોયું. એવું શું હતું કે તેઓ બંને તેનાથી છુપાવી રહ્યા હતા? નંદની, તને ખબર છે કે તે લગ્નના દિવસ મને ઉપાડનાર તારો પતિ હતો? તેણે ખબર નહીં મારાથી કોઈ વાતનો બદલો લીધો? કાવ્યા એ બનાવટી આંસુ વહેવાના શરૂ કરી દીધું. હા નંદની, મેં જ તેને કહ્યું હતું કારણ કે હું તેને પાઠ ભણાવવા માંગતો હતો અને બીજું મને તું જોઈતી હતી. હું તારા પર પહેલી નજરના પ્રેમથી શિકાર થયો હતો. તેથી આ દગાખોર છોકરીને ઉપાડીને તારી સાથે લગ્ન કર્યા, કારણ કે આ છોકરી કોઈ બીજાને પસંદ કરવા છતાં મારી જિંદગીમાં આવી રહી હતી અને તેનો ઈરાદો હતો કે તે પછી મને પણ દગો આપતા તેની સાથે સંબંધ રાખશે. તેને વિહાન પંચાલને ખૂબ હળવાશથી દીધો હતો, તેથી તેને સજા આપવી જરૂરી હતી, પરંતુ તેના પર તો કોઈ અસર ન થઈ કારણ કે તે તો ખૂબ સામાન્ય અંદાજમાં પાછી આવતા પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી ચૂકી છે. પરંતુ તેમ છતાં ખબર નહીં કેમ નાગણ બનીને અમારા ઘરમાં ઘૂસી રહી છે. મહિના પોતાના મોઢેથી બધી સચ્ચાઈ જણાવતા કાવ્યાને નફરત ભરેલી નજરોથી જોઈ રહ્યો હતો. નંદની શાંત પથ્થરની જેમ બંનેને જોઈ રહી હતી. તેની શાંતિ પર વિહાનનું દિલ ડોલ્યું કે ખબર નહીં તે શું નિર્ણય કરી લે. જ્યારે કાલે તેણે તેના પર અવિશ્વાસ પણ બતાવ્યો હતો, પરંતુ જેણે તે આગળ વધી અને કાવ્યાની સામે ઊભી રહી. કાવ્યા એ પોતાની સફાઈમાં કંઈ કહેવા આવ્યું, પરંતુ નંદની તરફથી પડેલો જોરદાર થપ્પડ તેને શાંત કરાવી ગયો. વિહાનના દિલમાં ઠંડક પડી હતી. દિલ થોડું શાંત થયું. તું દોસ્ત કહેવાને લાયક નથી. તું દરેક વળાંક પર મને દગો આપે છે, તેમ છતાં ડીધાઈથી મારી સામે આવી જાય છે. તને લાગ્યું હતું કે નંદની હજી પણ નાદાન છે, તારી વાતોમાં આવી જશે, પરંતુ ગઈકાલે જે રમત તે રમી, એક માતા પાસેથી તેનું બાળક આ દુનિયામાં આવતા પહેલા જ તું છીનવી લેવા માંગતી હતી, અને એક માતા ક્યારેક નબળી ન હોઈ શકે. આ બોલતા જ નંદનીએ ફરી એકવાર જોરદાર થપ્પડ કાવ્યના બીજા ગાલ પર ચડી દીધો. મને આશા છે કે તમે મારી સામે ફરી નહીં આવો. ફરીથી રવાના થઈ જાઓ. નંદની બૂમો પાડી તો કાવ્યા પોતાની યોજના આ રીતે બરબાદ થવા પર દાંત કરચાવતી ત્યાંથી નીકળી ગઈ હતી. પોતાની જિંદગીમાંથી કાવ્યાનું પ્રકરણ બંધ થવા પર વિહાને ઊંડો શ્વાસ લીધો. જ્યારે તેણે નંદનીને લથડિયા ખાતા પડતી જોઈ તો તે એક ઝાટકામાં તેની પાસે જઈને તેને પોતાની બાહોમાં ભરી ગયો હતો. શું થયું નંદની? વિહાને ખૂબ પ્રેમ અને ચિંતાથી પૂછ્યું. કંઈક નથી થયું, મને છોડો. નંદનીએ પોતાના ચક્કર આવતા માથા પર હાથ રાખતા કહ્યું. તમને ચક્કર આવી રહ્યા છે તો ચાલો ડૉક્ટર પાસે જઈએ. વિહાને તેને પોતાની બાહોમાં ઉઠાવતા બહારનો રસ્તો પકડ્યો. નંદની જોર જોરથી બોલતી વિરોધ કરવા લાગી. તમે કાવ્યાને થપ્પડ મારીને ખૂબ સારું કર્યું. હવે તમે મને પણ જેટલી ઈચ્છા હોય એટલી થપ્પડ મારી લો, પરંતુ મહેરબાની કરીને ગુસ્સો ખતમ કરો. મને માફ કરી દો. મારી પહેલી અને છેલ્લી ભૂલ સમજીને વિહાને નંદનીને બળજબરીથી ગાડીમાં બેસાડી અને પોતે ડ્રાઇવિંગ સીટ પર આવીને બેસતા જ તે ગાડી ચલાવવાને બદલે નંદનીને સંબોધતા બોલ્યો. સાથે જ તેણે પોતાનો ચહેરો થોડો ત્રાંસો કરતા તેના આગળ પોતાનો ગાલ કર્યો, જેથી તે થપ્પડ મારી શકે. નંદનીએ આંખોમાં આંસુ સાથે તેને જોયો અને પછી હળવેથી તેના ગાલ પર હાથ રાખતા તેનો ચહેરો હટાવી દીધો અને ધ્રુસકે રડતા તે વિહાનની છાતી પર સાથે લાગી ગઈ. તમે ખૂબ ખરાબ છો. નંદની રડતા બૂમો પાડી. આઈ એમ સોરી મારી જાન, આઈ એમ સોરી. વિહાને તેની ચારે તરફ મજબૂતીથી પોતાની બાજુઓ નાખી. હું બેબીને તમારી ફરિયાદ કરીશ. નંદનીએ હજી પણ તેની છાતીમાં મોઢું છુપાવતા કહ્યું.
ના, આ અત્યાચાર તો ન કરો પ્લીઝ. વિહાનની વિનંતી કરી. જાણે જ ખરેખર તે બેબીથી ડરતો હોય. આમ પણ બેબી ગર્લ થઈ તો તે ચોક્કસપણે પપ્પાની સાઈડ લેશે. વિહાનની વાત પર નંદનીએ ચહેરો ઉઠાવતા તેની તરફ જોયું. જી નહીં, બેબી બોય થશે અને મારો સાથ આપશે. નંદનીએ આંખો ફેરવતા કહ્યું. તો આ વખતે વિહાન પણ કંઈક પણ બોલ્યા વિના નમ્યો અને કહ્યું, થેન્ક્સ મારી જાન, મારી જિંદગીને ખુશીઓથી ભરવા માટે. નંદનીનો ચહેરો પોતાના બંને હાથમાં ભરતા તેણે તેના કપાળને સ્પર્શ્યો કર્યો. ચાલો પહેલા હોસ્પિટલ જઈએ, ત્યાંથી પછી તાઈમા પાસે જઈશું. તેમણે પણ ખુશ ખબર સંભળાવવાની છે. પ્રોગ્રામ નક્કી કરતા વિહાને કાર સ્ટાર્ટ કરતા આગળ વધારી. નંદની શાંતિથી હસતા સીટ પર ટેકો લગાવીને આંખો બંધ કરી હતી. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.